जूनागढ़ जिला में रूपावटी गांव मौजूद है, जहां पर कुछ वक्त पहले 35 साल की एक महिला गायब हो गई थी। इस मामले के मद्देनजर पुलिस विभाग की ओर से पत्रकार परिषद का आयोजन किया गया था। दरअसल इस महिला की मौत हो गई थी, तब इस महिला की मौत के बारे में जांच चलाई जा रही थी। इस पूरे मामले के मद्देनजर अब इंचार्ज एसपी भगीरथ सिंह जाडेजा ने ज्यादा जानकारी दी है। गया मार्च महीना में विसावदर पोलीस स्टेशन विस्तारमांथी एक 35 वर्षनी उंमरना एक बेन दयाबेन गुम थया छे एवी जाहेरात एमना पति वल्लभभाઈએ पोलीसने आपेली। पोलीसे आ बाबतमां गुम जाणवा जोग दाखल करी अने गुम थयेला बेन दयाबेनने शोधवा माटे घणा बधा प्रयत्नो करेला, जेमां टेक्निकल इंटेलिजन्सनो उपयोग करेलो। आ उपरांत अलग अलग थियरी નો ઉપયોગ કરી અને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા। જે તે સમયે ગુમ થનારના પતિ દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવેલા એ જ ગામના એક હાર્દિક સાથે આ બેન ગયા હોય એવી એને શંકા વ્યક્ત કરેલી, એટલે પોલીસે હાર્દિકને પણ જે તે સમયે લાવી અને પૂછપરછ કરેલી અને તપાસ કરેલી, પરંતુ દયાબેન વિશે કોઈ જ અતોપતો લાગેલો નહીં। આ ગુમ થયેલા દયાબેન બાબતમાં એક ખૂબ ચોંકાવનારી વિગત બહાર આવી અને એ વિગત મુજબ દયાબેન જ્યારે ગયા માર્ચ મહિનાની 27 તારીખે પોતાના ઘરે થયેલા ત્યારથી હાર્દિકના સંપર્કમાં હતો। હાર્દિક અને દયાબેન બંને એક જ ગામના છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આ તપાસમાં ખુલાસો થયેલો। જે તે સમયે દયાબેન અને હાર્દિક બંને પોતાના ઘરેથી નીકળી અને કાગવડ મુકામે ગયેલા અને ત્યાંની એક હોટલની અંદર આ દયાબેન છે રોકાયેલા અને ત્યાં એને હાર્દિક છે રૂબરૂ પણ મળેલો। ત્યારબાદ દયાબેનને છોડી અને હાર્દિક છે પોતાના ગામે પરત આવવા માટે નીકળી ગયેલો। ત્યારે દયાબેન પોતે હાર્દિક સાથે રહેવા માંગતા હોય એવી જીદ કરતા હાર્દિકે નક્કી કર્યું કે હવે આ પ્રેમ સંબંધમાંથી મારે કોઈ પણ રીતે છુટકારો મેળવવો પડશે, કારણ કે બંને એક જ ગામના હતા। એટલે હાર્દિકે નક્કી કર્યું કે હવે દયાબેનનો કોઈ પણ હિસાબે કાંટો કાઢવો પડશે, પરંતુ પોતે એક જ ગામનો હોવાથી દયાબેન સાથે પોતાના ગામમાં રહી શકશે નહીં એવું પોતાને લાગી આવતા એણે દયાબેનનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરેલું અને કાગવડની જે હોટલ છે ત્યાંથી દયાબેન એક રિક્ષામાં બેસી અને વિસાવદર નજીક આવે છે અને વિસાવદર નજીક હાર્દિક છે પોતાની 4 વ્હીલ ગાડી લઈ અને જાય છે અને બંને અવાવરૂ જગ્યા ઉપર જાય છે અને વિસાવદરની નજીકમાં બગસરા પાસેનું અડાળા ગામ છે ત્યાં આગળ એ દયાબેનને લઈ જાય છે અને ત્યાં દયાબેનનું એ પોતે ખૂન કરી નાખે છે। દયાબેનનું મર્ડર કર્યા પછી એમની લાશનો નિકાલ કરવા માટે નજીકનું એક અવાવરું કૂવો છે, આ કૂવાની અંદર દયાબેનની લાશને ડિસ્પોઝ કરી અને પોતે પોતાના ગામમાં પાછો ફરે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।